સુરતના ઉલપાડમાં ભારે વરસાદ બાદ તારાજી જોવા મળી રહી છે। સાયણ ગામમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઓલપાડ અને સાયણ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। સ્થાનિક ખાડીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનો પરેશાન છે। સાયણ ગામની સોસાયટીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા। ગામની મુખ્ય બજારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। વરસાદે વિરામ લીધો છતાં પાણી નથી ઓસર્યા। પાણી ન ઓસરતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા। દર વખતે આવે છે પાણી, પણ ઘણું થોડું આવે છે કે ભાઈ 3-4 વસ્તુ ડૂબે કે એટલું વસ્તુ થાય છે। આ વખતે તો અમારે લગભગ સામાન બધું ડૂબી જ ગયું છે, એટલું બધું પાણી આવી ગયું છે। મારી સ્ટુડિયો છે અહીંયા, જીવન ફોટો સ્ટુડિયો કરી। કેટલું નુકસાન છે? દુકાનની અંદર પણ પાણી ઉપરથી ગળે છે। દુકાને લગભગ મારું કોમ્પ્યુટર છે, લેપટોપ છે, બધું ટોટલી વસ્તુ અંદર પાણીમાં જતું રહે। હવે ચાલુ થશે ત્યારે ખબર પડશે કે એમાં કેટલું નુકસાન છે, કે ચાલે કે નહીં ચાલે। પાણી ભરવાનું મુખ્ય કારણ છે કે હમણાં હવે રસ્તા ખોટેલા છે, બરાબર છે। હવે એનું પુરાણ પણ નથી થયું, અડધા રસ્તાના કામ પણ બાકી છે, ખાડી પણ પુરાયેલી હોય છે। દર વખતે પહેલો વરસાદ પડે ત્યારે જ આવે છે। આ પાણી નીકળી જશે ને હવે, આના પછી પાણી ગમે તેટલો વરસાદ આવે ને પાણી નથી ભરાતું। हमारा साग भाजी का बिजनेस है और गांव में देखने जाए तो हर घर में पानी है, दुकान में भी पानी है। हमारे भी घर में पानी है और दुकान में भी पानी चला गया है और ये हर साल आता है, कम या ज्यादा हर साल बढ़ता है। पानी भरने का मुख्य कारण ये है कि पानी का निकास नहीं किया जाता है सही से, इसकी वजह से। और हम 40 से 50 हजार की सब्जी हर रोज लाते हैं तो लगभग 40 से 50 हजार का नुकसान है। સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે। તોફાની ઇનિંગથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ઓલપાડનું સાયણ ગામ જાણે ભેટમાં ફેરવાયા હોય તે પ્રમાણમાં દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, ઓલપાડના સાયણ ગામના દ્રશ્યો છે। અત્ર સર્વત્ર જ્યાં તમે જુઓ ત્યાં બસ પાણી જ પાણી જે જોવા મળી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડથી સાયણ તરફ જતો આ મુખ્ય માર્ગ છે। ત્યારે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે। છેલ્લા 4 દિવસથી સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી, તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જે ભરાયા છે। જે રીતે સ્થાનિક ખાડીઓ છે એ ખાડીઓમાં પાણી ભારે આવવા કરતા ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને જે સીધું પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યું છે। આ સાયણ ગામની જો વાત કરવામાં આવે તો સાયણનો જે મુખ્ય બજાર છે એ બજાર પણ પાણી પાણી થયું છે। ક્યાંક ને ક્યાંક લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઓલપાડ તાલુકામાં વરસ્યો હતો, ત્યારે ઓલપાડ તાલુકામાં વરસેલા વરસાદે જે રીતે આ દ્રશ્યો સર્જ્યા છે તે જોઈ શકો છો આપ। તારાજી જેવા દ્રશ્યો હાલ સાયણ ગામમાં જોવા મળી રહ્યા છે। રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા લોકો રસ્તામાંથી બાઇક અને કાર પસાર કરવા માટે મજબૂર બન્યા છે, જેના કારણે વાહનો ખોટકાવાની પણ ઘટના તેની સામે આવી રહી છે। જો કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પાણી છે તે હજુ ઓસર્યા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ।